જવાનું છે તો ખુશ રહેવાનું કે પછી મોડું ન કરવાનું હોય. કયો ને હવે શું છે? કાંઈ નથી થયું. કેવાનું ન હોય બધું શું થયું હોય શું નહીં. કોને હવે હું ખીજાય પછી હવે એમાં ખબર નથી મારા વિશે ફોન બંધ રાખજો તમે વિચાર કરજો મારી ક્યાં ભૂલ છે અમે ભૂલ કરી છે. તો આવું કેમ બોલવા માંડ્યા છો? रक्षाबंधन के एक दिन पहले कृष्णा पार्टी प्लॉट अहमदाबाद निकोल रसपान चौकड़ी प्रैंक प्रैंक मजा आने वाला किंजल सोई हुई है मम्मी के साथ मिलकर करने वाले प्रैंक મમ્મી તૈયાર થઈ ગયા હું વાત છે તો હું કહું છું કિંજલ ને મેં તે દિવસે પ્રેન્ક કર્યો હતું ને આપણે બી મળી દીકરો મળી ગયા ને કઈ એને પ્રેન્ક કરીએ હેરાન કરી મજા આખો દી મુંજાઈ રે હાંજ સુધી પછી હાંજે છે ને હું વિડીયો કોલ કરીશ આવાજ એવું કરે હાંજે હું પછી છે ને કોઈને ખબર નહીં 8 વાગે હું વિડીયો કોલ કરીશ ત્યારે એને પછી મનાવીશ. मैंने पहले मम्मी को ऐसा बोला फिर मैंने कैमरा शुरू किया किंजल अभी सोई हुई है तो मैं और मम्मी ऐसा बोलेंगे किंजल से कि भाई मुझे तुमसे बात नहीं करनी है और मम्मी अभी मिलने के लिए जा रहे हैं तो मम्मी घर से अभी जा रहे हैं ना तो हमने प्रैंक ऐसा बना रहे हैं कि मम्मी जा रहे हैं तो किंजल से नाराज होकर जा रहे हैं तो किंजल से अच्छा जवाब नहीं देंगे तो किंजल का रिएक्शन हम देखेंगे कैसा है मजा आ जाएगा तो अभी किंजल उठेगी तो मेरा मोबाइल थोड़ा ऐसा वैसा होगा तो चला लीजिएगा वरना किंजल को पता चल जाएगा इसलिए ठीक है हेलो मम्मी આપણે ચાલુ કરીએ ઓલી વખતે તમને હેરાન કર્યા હતા આ વખતે આપણે થોડો એ चलिए तो अभी मम्मी जा रहे हैं तो किंजल उठेगी उसके बाद हम चालू करेंगे प्रैंक ठीक है ત્યારથી પપ્પા મમ્મી તૈયાર થઈ ગયા છો 4 વાગે જવાનું છે ને આજે હા 4 વાગે જવાનું હતું. પણ ક્યારે આવશે પાછા? કાંઈ નક્કી નહીં. લે કેમ નક્કી ને એટલે બસ ગયા હતા ને 2 દિવસ પછી આવતી રહીશ તમે ત્યાં પાકું હું નથી કહેતી 2 દિવસ પછી આવું એટલે ત્યારે જો તો એવું થોડું હોય કઈ લે કહેવાય જ ખરા ને રોકાઈએ છે. તમને નથી કહેતી 2 દિવસ પછી આવતી રહીશ મને એમ થાય થોડાક દી રોકાવું તો હું રોકાઈ ને એવો એનો ગમે એટલું તમારું વગર ગમે આવવાનું છે અમારે ક્યાંય જવું જ નહીં. તો 2 દિવસ બહુ થઈ ગયું તમારું હોય તું તાર 5 દિવસ છે ને હું તને ક્યાં કઈ બોલું છું. મારે 5 દિવસ દર્શક જવા દેમ જ નથી એક દિવસ મને પાછી મોકલે એમ છે હું કે તો તને શું વાંધો છે એ 2 દિવસ તો બહુ થઈ ગયું 2 દિવસ એ પપ્પા. થોડું થાય એ પપ્પા જ ફોન કરશે એ હવે રોકાવું એવું કરે. હો પપ્પા અને મમ્મીને 5 દી રોકાવું છો જો ઈ 10 દિન છૂટી આપે છે તો તાર મને પૂછવાનો હક નથી કે તમે ક્યારે આવવાના છો. ને મન થાય ને તો હું આવે ત્યાં સુધી નહીં આવું. મને એમ થાય કે હવે જાવું તે કેમ એમ આમ બોલું છું મોડું બસ ક્યારેક તો પછી મારે મળવું હોય ને. એવું થોડું હાલે લે મોડો પપ્પા મમ્મી મોડો થઈ ગયા છે ક્યારેક તો એવું પછી મને એમ થાય ને હે દર્શક હે કેમ મમ્મી મોડો છે આજે ખબર નહીં મારે યાર કઈ બોલતા નથી બહુ બધાને આગળ બોલાવી પપ્પાને કેવું પડે જાય છે ને મોડો થઈ ગયા મને ખુશી થાય હરખમાં હોય તાર પપ્પાએ મોડું આપશે. લે પપ્પા મમ્મીને એક તો મળવા જાય છે મોડો કેમ છે મમ્મી જોવો તો એ સમજાવો જેવી તારી જીત છે એ મારી જીત છે. હું ક્યારેય કોઈ સમજતી ઓહો પપ્પા કઈ કેવું પડશે મમ્મી મારા છોકરીને જો હારે આવે છે અહીંયા દાખવાના એને રહેવું છે મારે હારે છે પણ એ નિશાળ છે એટલે મારે મોકલવી પડે એમ છે. સ્કૂલ છે ને 2 દિવસ સ્કૂલ પડે કોને ક્યારે આવવાના છો તમે આવું મારે કામ છે લે તો કામ તો હોય જ ને લે એકલું ગમે કઈ હાવ આ હું વહુને પૂછે કે વહુ ક્યારે આવવાના છે આ તો વહુ પૂછે ખાવું ક્યારે આવવાના છે. એકલું ન હા, હારું ગમે કહેવાય. હેબિટ પડી ગઈ છે જોડે જોડે એટલે નટુ છે ને કાઢી જાવ અત્યારે તને નથી કહેતી પછી હું ત્યાં જાય તે તને કહે કે હું રોકાવું છે કે નથી રોકાવું. એમ ફોન કરજો તો મને ઈચ્છા થાય તો ફોન કરે. લે તકલીફ થઈ લાગે છે છે ખરા ગમે એ મમ્મી તો તમે આમ યાર તો કઈ જવાબ દેતા ને ક્યારે પપ્પા કઈ કીધું એવું કે તો
હું કોઈ દી વાતમાં આવું તો થઈ જાય. એમની તો વાતમાં આવો ને એમને તો કઈ રીતે મોડો થઈ જાય ક્યારેક ક્યારેક એવું થઈ જાય મને. એવું છે. મેં કીધું ને તો કાંઈ હરખું નથી કહેતા એ કે કિંજલ મને બહુ નથી વ્યવહાર સારો લાગતો એ કે. ન કે કોઈ દિવસ લે તો મને કીધું એ કે હે તો હુંતી હતી ને મેં એક જણ ઉઠાડું તમારે ચા બા બનાવી હું પી લઈ કરી એ હાથે બનાવીને પી લીધી. એ તો રોજ જાતે કરીને જ પીવે છે. હા પણ તને ઉઠાડવાનું કીધું હતું કે નથી ઉઠાડવી મારે નથી મળવું મારે એમને વહી જવું છે એમ કીધું. હે બહાર આવી એટલે હું તારે વહી જ જાઉં. લે પણ શું થયું છે એ તો કયો છું વળી કાંઈ થોડા કોઈ કાંઈ કહે. એ જ કહેતા નથી. સોલ્યુશન આવે એમનું તો કેમ સોલ્યુશન આવે એ હા 8 વાગે સોલ્યુશન આવી જાય. હા 8 વાગે 8 વાગે ફોન કરે 8 9 વાગે રાહ જોઈ. કાં તમે ફોન કરજો કાં હું કરું. તમે કરજો હું નહીં કરું. તમે કરજો કંઈક થયું છે શું થયું કયો ને થોડું કહેવાય હું છું છું. કયો તો ખબર પડે એમનું તો કેમ ખબર પડે મને આપણે સમજી જવાનું હોય શું થયું હોય એમનું તો કેમ ખબર પડે સમજી કઈ રીતે લેવું કઈ થયું જ નથી તો કઈ રીતે સમજી લેવું તો ક્યારેક સમજી લેવાય. એમનો મને લેવાનું હાલ સુધી વિચારમાં રહે છે ને. નહીં હું તો કાંઈ વિચારવા નહીં રહું તમે રહેજો હું ન રહું કાલે રહેવાનું છે. કિંજલ નહીં કહે કે ઘણું એવું વિચારવું પડે એમ છે કે બોલવા રહેવા કહેવામાં તું બધી ક્યાં તે ભૂલ કરી કે નહીં પણ તો મમ્મી પછી એવું ઓલું ન થાય. મેં ભૂલ જ નથી કરી તો હું કઈ રીતે કહું તો તમને? મમ્મી એમને થોડા ગુસ્સે થાય કે તો છે મને અઠવાડિયામાં 10 દિવસ એવું થઈ જ જાય છે કે એવું કાંઈ નથી થતું. તારી એકાદ બે ભૂલ હોય તો આપણે સ્વીકાર લેવાય. સ્વીકારી કે તો સ્વીકારું ને એમને તો કઈ રીતે એ આપણને ન ખબર હોય આપણી ભૂલ શું છે ઈ. બધી ભૂલો કઈ યાદ ન દેવડાવવાનું હોય આપણને યાદ આવી જાય છે. મારી ભૂલ હોય તો હું સ્વીકાર લઉં. એમ નહીં શું નથી ને કેમ સ્વીકારું ખબર કેમ હા સુધી વિચાર કરજે પછી હું તો પાછું એવા જો રેડી થઈને સાંજે ફોન કરજે. સાંજે તે ફોન તારે કરજો. હા તે તારે ભૂલું ખબર કરી લીધી છે તે વિચાર લીધું છે કે તારી ભૂલ આવશે. શું થયું છે હવે કેટલી વાર થયો કાંઈ થયું નથી. મારી કસમ કસમ ખાતી જ નથી. કસમ મુખા તારી ભૂલ હોય તો કહેવાય માણસ. કસમ ખાતી જ નથી. પણ મને ભૂલ હોય તો કોણ મારી ભૂલ નથી તો કઈ રીતે મને ખબર નથી મારી શું ભૂલ છે ઈ. તારી ભૂલ હોય તો તું હાલ થાય ત્યાં વિચાર કરી લેજે. હું 8 વાગે તને ફોન કરીને પૂછીશ કે તારી ભૂલ તને હા, સમજાવે. વિચારીશ શું ભૂલ છે મારી ના મોડક તો હોય નહીં કોઈ આમ ફોટામાં જોઈ આ જોડે ખબર નહીં આમ આજ થોડુંક એવું આ લાગ્યું છે. જવાનું છે તો ખુશ રહેવાનું હોય કે પછી મોડક ન કરવાનું હોય કયો ને હવે શું થયું છે કાંઈ નથી થયું. કહેવાનું ન હોય બધું શું થયું હોય શું નહીં. કાંઈ નહીં તો બીજું હું એ તને યાદ નથી શું છું છે હું નહીં. આખો દિવસ હારે રહેતી હોય તો કાંઈક ભૂલ થઈ ગઈ તો આપણને ખબર પડવી જોઈએ. એ આ રૂહી ને આરોહી પપ્પા એ આ જો ને છોકરીઓ એટલે સારું મમ્મી તમે આ પછી આ બેનું કંઈક આનું કંઈક કે કરજો હવે આને કંઈ ખબર નથી પડતી હોય તો આપણે શું કહેવું બીજું. એટલે ખબર નથી પડતી તારી ભૂલની અમને માલિકતા નથી ખબર છે. હા કોને તો પણ મને નથી ખબર મમ્મીને ખબર છે મને શું ખબર હોય બધું. મમ્મી એને કહેતા નથી ખબર. એને મેં કીધું હું તને 8 વાગે કહ્યું. પછી એને ફોન કર્યો. પછી મને આખો દિવસ વિચારવામાં જ મારે આમ જાય ટાઈમ આખો દિવસ હા તો આપણે વિચારીને કહી દેવાય ને શું હતું એટલું માફી માંગવામાં શું કહે એવું ખરાબ થોડી વસ્તુ હું છે. ક્યાં પણ કહું છું માફી માંગવાનું આપણને યાદ નથી આખો દી આમ તો હારે ફરતી હોય જોડે મમ્મા. જો ત્યારે જ ખબર નહીં શું તકલીફ થઈ સારું, હું જાઉં છું. ઉભા તો પણ હું રે આમ તો જો મારે આવું તો જો હવે શું હાવ મારું હું દાંત કાઢવાનું મૂડ જ નથી આવતું. શું થયું મમ્મી કયો કાંઈ નથી થયું. એકમાં કેમ આવડ આવી ગયા તારા મને તારા હુડા નથી આવતા પણ તને આવડે થયું. આ વખતે મારી ભૂલ નથી એટલે મને હવડા નહીં આવે. કેવું છે હવે હા એવું છે. કેવું છે એમ કહું છું ગાડી આવી ગઈ રોહિત તો ગાડી નો લેતી તને નો ફાવે બેટા. કિંજલ લઈ લે હા નડશે લઈ લે. હારો અંદર પી ગઈ મમ્મી શું થયું હે મમ્મી શું થયું મને નથી ખબર કંઈ કહેતા નથી કોને તમને તો ખબર જ છે મને હાસી નથી ખબર
મોડો થઈ જાય અચાનક કઈ ખબર ન પડી ચા બનાવતા હતી કે કિંજલ ભૂલ કરે છે કે મારે કેટલી વાર કેવું એમ કહેતા તો હું ભૂલ કરી તો કહેવાય ને મને નથી ખબર, મજા આવે મમ્મી તો તૈયાર થઈ ગયો ઈસરા પોટલા લઈ તૈયાર થઈ ગયો ભૂંગળા બટેકા હારે બાંધાય મમ્મી તો ક્યારે આવશે એમ કહું છું કોને હવે હું ખીજાય પછી હવે એ મને ખબર નથી મારા આવું છે ત્યાં આવશે. તો ખરા આવું કઈ વર્ડ નો રખાય મમ્મી હાવ એ બાજુ કરો ભૂંગવાનું મમ્મી આગળ બેવા દે તો પછી પાછી વહી આવે ને હા ભાઈ આવશે દાદા ભેગી ઓલી આગળ બેગી જોવું હોય તો એ મમ્મી ફોન બંધ કાઢ નો થતો લે શું કેવું હવે તું ફોન કરજે ને પણ કહે છે તો તમે 8 વાગે કહી દો ને હું છે મમ્મી ફોન મારો રિસીવ તો કરશો ને 8 વાગે 8 વાગે સુધી તારી ભૂલ હોય કઈ યાદ તારે કરવાની પછી મારી મમ્મી કે સમજાવું હા બસ હું ક્યાં ની કહું પૂછું કે જવાબ જ કરી દેતા એ કે તો કેમ ભાઈ તો મને બે ચેનલ આમાં અંદરથી મજા નહીં આવે મને ભૂલ હોય તો જવાબ ન દેવાય સાંજે 8 વાગે ફોન ની તો તું મારા આખો ધ્યાન ન જાય એમ તો તે કાઢ યાદ આવી જાય તો નહીં મમ્મી મનમાં વિચાર કરજે મારી ક્યાં ભૂલ છે એમને ભૂલ કરી છે બે દિવસ આવતા રહેજો હું છું કંઈક આવું કેમ બોલવા માંડ્યા છે હાલો આવજો મમ્મી જય સોમનારાયણ પ્રેન્ક તો નથી કરતા હે પ્રેન્ક તો નથી કરતા મમ્મી. પ્રેન્ક થોડા કરે કોઈ સાચું બોલજો હાલે આવ્યો મારો મોબાઈલ જો પ્રેન્ક થોડા કરી તો આવ્યો મારા હાથમાં ખોટું બોલો છો હાથમાં મોબાઈલ આવીને જો તો ન હમણાં પ્રેન્ક કર્યો તો ન હોય અંદર સાચી ને ઘણી વાર તો કરો છો એટલે કહું છું એ તો આપણે બે કરી છે હું ને મમ્મી થોડા કઈ કરી કેમ હા એવું કરતા હતા મમ્મી ખબર નહીં હવે સવારે તો કોટામાં હતા વાતું કરતા હતા બપોરે જમતા ત્યારે બરાબર હતું તે કઈ કીધું તું મેં કાંઈ નથી કીધું એને કીધું જ હોય કે હું નહીં આવું એવું તો હાવ ન કી હવે નહીં આવું તો કાંઈ નહીં લે એ તો સવારે કહેતા હતા બે દી પછી આવતી રહે એમ કહેતા અત્યારે મેં કેમ ક્યારે આવું મને નથી ખબર કે હું ક્યારે આવું એમ કે હવે શું કરે રાત્રે કીધું છે ફોન કરીશ કીધું છે હવે તો તું કરજે ન કરે તો હું કરે રાત્રે પૂછે શું તકલીફ છે એમ કે હા. શું થયું છે એટલું મેં તો કંઈ કર્યું જ નથી પ્રેન્ક તો નથી કરતા ને સાચું કહેજો એટલે હાલે જો મોબાઈલ જોઈ बताओ લેજો तो बताओ तो हेलो फ्रेंड्स वेरी गुड मॉर्निंग मस्त सुबह हो चुकी है और सुबह के साथ सब कुछ फोकला गया मतलब सब पता चल गया है किंजल को क्योंकि उसने मोबाइल देख लिया पता चल गया सब कुछ इसलिए माँ बेटी ने रात को सारी बात निपटा दी बोलने का कुछ रहा ही नहीं तो ऐसा है प्रैंक हो गया लेकिन खुश हो गया मतलब हमारा तो किंजल जी क्या बात है मरचा मरचा आदू बादू डाल के तो 11 है हमारे लिए फराळ बनाया है अच्छा ओके मरचा मरचा ओके तो किंजल जी क्या है बाकी તમે કાલ જો ચીટિંગ કરી હતી ને એ મને બધી ખબર પડી ગઈ છે મેં પહેલા જોઈ લીધું શૂટ કર્યું હતું હું જ્યારે કહું ને કે મેં શૂટિંગ કર્યું તો કે નહીં તું જોઈ લે તો કેમેરો બંધ જ હકીકતમાં क्यों बंद कर देता હા મને ખબર પડી ગઈ ચીટિંગ છે મારી મમ્મી રાત્રે વાતે થઈ ગઈ બધી વાત થઈ મમ્મી કે પ્રેન્ક કર્યો તો તાર જોડે કે हाँ नगर के હું કઈ કરો કે તો મમ્મી જોડે જો હું હવે અમરેલી જઈ ને ત્યારે મમ્મી હારે પ્રેન્ક કરું છું મારે મમ્મીને તો ખબર પડી જાય પછી આ એને ખ્યાલ આવે કેમ કે આવું કરતા નથી તો તો ક્યારેક અચાનક કરી એટલે હું એને ખ્યાલ નહીં આવે हाँ જોઈશું હવે જેવી सिचुएशन तो ऐसा है भाई माँ बेटी का प्रैंक जो है वो खुल गया रात को दोनों ने बात कर ली मैं बाहर મેં था રાતે જોયું મેં કીધું આ જોવા દીધો શૂટિંગ કર્યું છે हाँ तो मोबाइल में सब पता चल ફોનમાં जाता તો है બધું હોય જ शुरू की क्लिप है ना वो पता चल गया कि प्रैंक कर रहे हैं प्रैंक वो देख ली ना वो पता चल गया और बाद में मैं सब शूट कर रहा था वो देख लिया तो हाँ वो सब देख लिया तुझे वो पता था मेरे हाथ में मोबाइल है वो सब पता था पता था लेकिन शूट करे तो वो नहीं पता था मुझे हाँ ओके तो ऐसा है भाई मजा आ गया ना बाकी थोड़ी देर क्या लगा किंजल तुम्हें ऐसा મને કામ થવા મળ્યું હકીકતમાં મમ્મીની ઘડીકમાં આ શું થઈ ગયું સવારમાં તો કોઈ હતું નહીં ના ડાયરેક્ટલી આ મૂડ ઓફ થઈ ગયું કઈ મારી ભૂલ નથી છતાં એવું થયું મને તો નવાઈ લાગ્યું હા તને લાગ્યું છે ને શું થશે હે તને લાગ્યું ને કે નહીં પછી રાત્રે મમ્મી જોડે વાત કરી લીધી ને એટલે પછી બધું સરસ સોલ્યુશન આવી ગયું સરસ આરામથી નીંદર આવી ગઈ तो ऐसा है भाई चलिए भाई और बाकी अहमदाबाद निकोल की तारीख आ गई है तो वो आप 8 तारीख रक्षाबंधन के एक दिन पहले आप सब लोग आ जाइएगा तो
रक्षाबंधन के एक दिन पहले मतलब 9 तारीख को रक्षाबंधन है और 8 तारीख निकोल कृष्णा पार्टी प्लॉट रसपान चौकड़ी गोकुल पार्टी प्लॉट के एग्जैक्ट सामने ही है, तो आप सबको मिल जाएगा। ठीक है, तो कृष्णा पार्टी प्लॉट में एक दिन के लिए 8 तारीख को सुबह 10 बजे से रात को 7 बजे तक, तो सुबह जितना जल्दी होके आना है आ जाइएगा। हम तो वहाँ मतलब 9 बजे तो हम सब रख के रेडी हो जाएंगे। ठीक है, तो माँ बेटी हेयर ऑयल, शैम्पू, अगर फेस वॉश स्टॉक में रहा तो वो भी लेके आएंगे, बाकी सारी चीज़ें हम काचरी वगैरह सब लेकर आएंगे। ठीक है, तो चलिए ऐसा है हमारा रक्षाबंधन का एक दिन पहले निकोल के साथ हम नाता बनाएंगे, तो मस्त मज़ा आएगा। चलिए मिलते वापस कल, तब तक लाइक शेयर और खास सब्सक्राइब कर दीजिए। बाय बाय फ्रेंड्स।